સુરતમાં માથેલા સાંઢની જેમ ફરતી સિટી બસ અવારનવાર અકસ્માતો સર્જી રહી છે। ત્યારે પિતા પોતાના પુત્રને શાળાએ છોડવા જઈ રહ્યા હતા। એ દરમિયાન સિટી બસે મોપેડને અડફેટે લીધી હતી, જેથી રોડ પર પટકાયેલા પિતા પુત્ર પૈકી ધોરણ 11માં અભ્યાસ કરતા પુત્રનું મોત નીપજ્યું હતું, જેથી રોષે ભરાયેલા લોકોએ બસના ચાલકને ઝડપી લઈને પોલીસ હવાલે કર્યો હતો। મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ ફરી એક વખત યમદૂત બની હોવાનું સામે આવ્યું છે। શાળાએ પુત્રને મોપેડ પર મૂકવા જતા પિતાને સિટી બસના ચાલકે બંનેને અડફેટે લીધા હતા, જેથી ઘટનામાં માસૂમ પુત્રનું કરુણ મોત નીપજ્યું હતું। 120 ફૂટ બમરોલી રોડ પર અકસ્માત સર્જાયો હતો। સવારે 6:30 કલાકે પિતા પુત્રને લઈ શાળાએ મૂકવા જતા અકસ્માત સર્જાયો હતો। મૃતક વિદ્યાર્થીનું નામ ગૌરવ રાજેશ બારડોલિયા હોવાનું સામે આવ્યું છે। મૃતક અઠવાલાઇન્સ ખાતે આવેલી RSM પૂનાવાલા સાર્વજનિક શાળામાં ધોરણ 11માં અભ્યાસ કરતો હતો। અકસ્માત બાદ લોકોએ સિટી બસના ચાલકને પકડી પાડી પોલીસના હવાલે કર્યો હતો। સુરતમાં બેફામ દોડતી પાલિકા સંચાલિત સિટી બસના ચાલકો હજી સુધરવાનું નામ લેતા નથી। ભાજપ શાસકો દ્વારા બનાવવામાં આવેલા કડક નિયમો માત્ર કાગળ પર સીમિત હોવાનું સામે આવ્યું છે। નિયમોની એસી તેસી કરતા બસ ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી ક્યારે, તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે। અને સિટી બસ ચાલકો જાણે તમામ નિયમોને નેવે મૂકીને બસ હંકારતા હોય એમ રોજે રોજ અકસ્માતો સર્જી રહ્યા છે।